ચોખવટ કરજો કે શિહેર જૂનો હતો શિયારે જૂનો હતો એટલે ગયડો સિંહ અને મારું જૂનું એટલે શું એટલે ભાઈ તમે જરા પ્રકાશ પાડજો મારે કંઈ મૂંઝવણ થાય એ વાર્તા હતી હે વર્ષો તો છૂટ્યો લોકો બધા છૂટ્યો આ જૂનું ચોરી લાયા પણ પછી ખબર પડી કે આ જૂનું એટલે આપણી શિક્ષણ વ્યવસ્થાની જૂની ઘરેડ જૂની પદ્ધતિઓ ગેટાચાર ફલાણી સ્કૂલની અંદર સરસ સગવડો છે અપ ટુ ડેટ બાળક થઈને જતું હોય છે આમ ચોપલું બોલતું હોય છે તો કે સ્કૂલમાં જવું જોઈએ જૂની પદ્ધતિઓ સિંહની ગુફાની અંદર લોભામણી યોજનાઓ આપી સિંહે વારાફરતી જંગલના એક એક પ્રાણીને બોલાવી લોભામણી સ્કીમો અંતર્ગત શિકાર કર્યો નાશ કર્યો તો આવી લોભામણી સ્કીમોથી પણ આપણે ચેતતા રહેવું જોઈએ જૂની શિક્ષણની પદ્ધતિઓ કેટલી યોગ્ય છે એ અપનાવવી જોઈએ અપડેટ થવું હોય તો અપડેટ થવું જોઈએ કોઈ જગ્યાએ આપણા શિક્ષણ વ્યવસ્થાના ભાગરૂપી કોઈ જગ્યાએ લોભામણી સ્કીમો ચાલતી હોય તો લલચાવવું નહીં પરંતુ સિંહારની જેમ ચપળતા રાખી બાળકને વાલીએ પોતાના મનની અંદર ચિંતન કરી પગલાં જોઈ કે જતા પગલાં છે આવતા પગલાં નથી તો આપણે પાછા આવીશું નહીં તો આવી બધી વસ્તુઓની કાળજી રાખી અને જીવનમાં શિક્ષણ મેળવવા માટે સતત ચિંતન કરવું એવું કંઈક આ જૂના સિંહ અને સિંહારની વાર્તામાંથી અમારી ટીમને લાગ્યું ઓકે સર થેન્ક યુ વેરી મચ તમે અને કાગડો એમાંથી અમે એવું નિદાન કાઢ્યું કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો ડરી ના જવું જોઈએ આપણી શાળામાં પણ એવું સમસ્યા રૂપી બાળકો અમુક આવતા હોય છે પણ આપણે એવું કરવું જોઈએ કે પરિસ્થિતિને શાંતિપૂર્ણ પહેલા સમજવી જોઈએ પરિસ્થિતિને સમજ્યા બાદ એને સમજદારીપૂર્વક એનો ઉકેલ શોધવો જોઈએ ઉકેલ શોધાઈ જાય કોઈ પણ પરિસ્થિતિ મુશ્કેલીનો તો એમાંથી આપણે એનું યોગ્ય આયોજન બનાવવું જોઈએ અને પછી એ આયોજન પ્રમાણે ધીમે ધીમે એક દિવસમાં બાળકોમાં પણ એવું હોય કોઈ બાળકને વાંચતા ના આવડતું હોય કોઈ ના પણ બોલી શકતું હોય ચલો સુંદર અક્ષરે લખી શકતું હોય પણ વાંચી ના શકતું હોય એવું પણ તમે જોજો ઘણા બાળકોમાં એવું હોય તો આયોજન પ્રમાણે ધીમે ધીમે એમ આપણે એવું આયોજન બનાવી દેવું જોઈએ કે એને પહેલા મારે સાદા શબ્દો શીખવાડવા છે પછી મારે કાનાવાળા શીખવાડવા એમ એવી રીતે આયોજન જે ધીમે ધીમે એક દિવસમાં તો ક્યારેય પરિણામ ના મળી શકે પણ ધીમે ધીમે કરેલું સુંદર આયોજન આપણને ચોક્કસ સફળતા મેળવે છે કોઈ દિવસ ઉતાવળે નિર્ણય પણ ના લેવો જોઈએ પેલા સૈનિકો આવી અને એકદમ જો દરમાં હાથ નાખ્યો હોત તો ગમે તેને કોઈના સાપ કરડી પણ શકો એવી રીતે આપણી આ વાર્તા ઉપરથી એ પણ સમજવા જેવું છે કે ઉતાવળે કે ઝડપી કોઈ દિવસ નિર્ણય ન લેવો જોઈએ એમ એવી રીતે એક છે ને કે કાગડાની ચતુરાઈ એના કારણે સાપ પણ મરી ગયો અને લાઠી પણ ના તૂટી થેન્ક યુ જે કાંગારુ અને વાંદરાની જે હતી એમાં વાંદરો એ શિક્ષકની ભૂમિકામાં હતો જ્યારે કાંગારુ એ બાળકની ભૂમિકા હતી એવું લાગ્યું કારણ કે બાળક છે એને એક જ રસ્તો આપણે વર્ષોથી એક જ જૂની શિક્ષક પ્રણાલી ઉપર ચાલીએ છીએ એક જ રસ્તે એક જ વસ્તુ શીખવાડીએ પણ એનઈપી અંતર્ગત હવે નવી સ્કિલ એની અંદર કઈ સ્કિલ છે કોઈ ચિત્રમાં હોશિયાર હોય કોઈ રમતગમતમાં હોય કોઈ કોમ્પ્યુટરમાં હોય એની સ્કિલ બહાર લાવવાની એટલે કોઈ એક રસ્તો નહીં એના અનેક રસ્તા આ એનઈપી અંતર્ગત ખુલ્લા છે શિક્ષકે એને ફેસિલિટેટર તરીકે કામ કરવાનું છે એટલે આ વાર્તા એવું કહે છે કે બાળકની અંદર જે આવડત રહેલી છે એને આપણે શિક્ષકે ફેસિલિટેટર તરીકે બહાર લાવવાની છે નમસ્કાર બધાને અમારી વાર્તા હતી કાંગારુ અને વાંદરો તો એમાં વાર્તા તમે બધા સાંભળી હતી કાંગારુ તળાવમાં જતું હોય એટલે વૃક્ષો તોફાન આવે એટલે બ્લોક થઈ જાય રસ્તો અને કાંગારુ મૂંઝવણમાં મુકાય પછી વાંદરો આવે વાંદરો હેલ્પ કરે અને બીજા રસ્તેથી લઈ જાય અને તળાવ સુધી પહોંચી જાય હું કાંગારુ જવું હોય તળાવે છેલ્લે ખબર પડી સાહેબે છેલ્લે કીધું તળાવ જવું કાંગારુ બરોબર પછી એ વાર્તામાં આપણે આપણા ક્ષેત્રની સાથે જોડ્યું હોય તો મેં એમાંથી અમારા ગ્રુપે 6 મુદ્દા તારવ્યા છે પ્રથમ કાંગારુ જતું હતું રસ્તો બ્લોક હતો મૂંઝવણ વિદ્યાર્થીઓમાં પણ ક્યારેક શીખતું હોય કે મૂંઝવણ પેદા થાય તો એ મૂંઝવણ થાય ત્યારે બે રસ્તા હોય એક તો કાં તો આપણે એને માર્ગદર્શન કરીએ કાં તો એ બાળક જાતે સ્વ વિચાર કરે આ બે મુદ્દાઓથી આગળ વધીએ તો આપણે વાંદરા જેવું કામ કરવાનું જો બાળક કાંગારુ હોય તો આપણે વાંદરા જેવું કામ કરવાનું છે ઉપમા આપીએ જાય અને એને સહકાર આપવાનો
સહકાર આપ્યા પછી સહકાર કઈ રીતનો આપવાનો ત્યારે માર્ગદર્શિત કરીશું કે ભાઈ આમ થાય, આ છે, આમ છે, તેમ છે, આ રીતે એનું પેટર્ન હોય તો આ પૂરી થાય છે, જુદો પડતો શબ્દ હોય તો આ રીતે થાય છે, બરોબર. એ પૂરું થાય, આપણું માર્ગદર્શન પૂરું થયું. બાળક છે હંમેશા પોતાના ગુરુને સ્વીકારતું હોય, એ આપણી વાતને સ્વીકારશે, જેમ કાંગારૂએ વાંદરાને સ્વીકાર્યું, બરોબર. સ્વીકાર છે અને એ રસ્તા ઉપર જો બાળક આગળ વધશે. વાર્તામાં શિયાળની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિના કારણે પ્રાણીનો જીવ બચી ગયો. એટલે જીવનમાં એક સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ હોવી જોઈએ. એ ના હોય તો જીવનમાં ઘણી તકલીફ પડે. શિયાળે જોયું કે પ્રાણીઓ જવાના પગલા છે પણ પાછા આવવાના નથી. આ જોવાથી મોતના મુખમાંથી બચી ગઈ. એટલે જીવનમાં આપણી ચેતન સદા સુધી કહેવાય છે ને, એ કહેવતને ખરેખર આપણે સાર્થક કરી શકીએ જો આપણે પ્લાનિંગથી અને નિરીક્ષણ શક્તિથી કામ કરીએ તો. નાની નાની વાતો પણ શીખવાડે. બાળકનો ચહેરો, આંખો, ભાવ, કપડાં, એના પછી ખ્યાલ આવે બાળક કઈ પરિસ્થિતિ આવે, એની માનસિક સ્થિતિ શું છે. એટલે આપણે બાળકને જ્યારે ભણવા માંગીએ ને એ પહેલાં એના વિશે આપણે માહિતગાર થવું જોઈએ. અને પક્ષીઓ વાર્તા એ બહુ સાંભળી, પણ આપણે કયા સેન્સમાં વાત કરવાની એની સાહેબ વાત કરે તો પહેલી વાત એ હતી કે અનુભવી શ્રેષ્ઠ શિક્ષક છે. એટલે જે વડીલે સલાહ આપી હતી એ યોગ્ય સલાહ હોય તો આપણે એને યોગ્ય સમયે એનું પાલન કરવું જોઈએ. બીજું જે શીખવા મળે એ વાત હતી કે લોકનિંદાથી ઉશ્કેરાયા વિના પોતાની જાતને સંભાળી લઈએ તો ક્યાંક આપણને એ જે એનાથી જે કંઈ નિષ્ફળતા મળે, જેના ખરાબ પરિણામ મળે એનાથી આપણે બચી શકીએ. જંગલની અંદર જે રહેતા પ્રાણીઓ અને પક્ષીઓ એનું રહેઠાણ અને ઈંડા મૂકતા જે પક્ષીઓ છે એનો પરિચય એક પોઈન્ટ એ આવે. બીજું છે કે જ્યારે કોઈ સમસ્યા સર્જાય ત્યારે ઉતાવળ કર્યા વગર થોડો સમય લઈ વિચારવું અને પછી એના ઉપર અમલ કરવો. કાગડી ગમે એટલી આહા કરે કાગડે ઉતાવળ કરવી નહીં. એટલે આપણે